એવી એ આજ પરમાર પરિવારના આંગણે માંડવો છે ને એમાં મારી જોગમાયા ચામુંડાનો માંડવો છે. અને જ્યારે માં ભગવતી ચામુંડા રમે છે ત્યારે એક દી કાળિયા ભીલને જેથી વિલાયતની જેલની માલિપા પૂરવામાં આવ્યો છે, જેના એ હાથની માલિપા હાથ કડીયું પહેરાવી, પગની માલિપા બેડીયું પહેરાવી અને સાઈડીઓના ઢીસણની માલિપા સાર પાડી અને વિલાયતનો ગુનેગાર બને ને એને દોકડાની પૂતળી આવે, વિલાયતનો સિક્કો એને ગરમ કરીને કપાળની અંદર ડામ દેવામાં આવે કે માણસ જીવે ત્યાં સુધી યાદ રહે કે આ વિલાયતનો ગુનેગાર થઈ ગયો. એક બાજુ કાળિયા ભીલને વિલાયતની જેલમાં પૂરવામાં આવ્યો અને ઠેઠ મારવાડીની માલિપાથી ગીગા નામનો રાવળદેવ ભગવો ભેગ એને એમ થયું કે મારો યજમાન જહો ભીલ મારવાડીની માલિપાથી વાંઢને લઈ અને 5-15 વર્ષના વાણા વાઈ ગયા છે, લાઈ મારા યજમાનની વાંઢ ગમે ત્યાં હોય, માલધારી હોય ને સાહેબ. આ અત્યારે માતાજીની ઠાકરની બધા માલધારીને દયા છે. પહેલા તો માલ ઢોરનો નભાવ કરવા માટે વાંઢ લઈ અને ગુજરાતમાં જાય, સોરઠની માલિપા જાય, પણ ઈ ગીગો રાવળદેવ એક ખંભાની માથે લાલ કામળી લોબડી રહી ગઈ છે, એક ખંભાની માથે ડાક રહી ગઈ છે અને પગપાળા સાહેબ તેદી આ વાહન નતા. ઠેઠ મારવાડીની માલિપાથી હાલતો 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 માલધારીને વાંઢના વાવડ લેતો 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 ઠેઠ 400 ગવનો દરિયો અને આજ્યામાં ભગવતી ચામુંડા કોટડા બેઠી છે. એ કોટડા સુધી ગીગો રાવળ પોગી ગયો. ન્યા જઈ અને ગામના પાથરની માલિપા માલધારી આહિરના યુવાન છોકરા 2-5 એને ભગવા બેગ રાવળદેવ પૂછ્યું, ભાઈ જ્ઞાતે કેવા છો? એ દેવ જાતિના આહિર. તો ભાઈ એ મારવાડીનો માણસ છે, મારવાડીની માલિપાથી વાંઢ લઈને આવ્યો છે ને આય સુધી વાવડ એના મળ્યા છે. તો મને જહા ભીલની વાંઢ અહીં દરિયાના કિનારે આજુબાજુમાં ક્યાંય પડી હોય તો મને એના વાવડ જો, હું એનો એક યજમાન રાવળદેવ છું અને જહો ભીલ છે ને એ મારો યજમાન છે. તેથી એ કોટડાના આહિરના યુવાનો એટલું કીધું, રાવળદેવ મારવાડીની માલિપાથી જહા નામનો ભીલ અહીં વાંઢ લઈને આવ્યો હતો, પણ એને આ લોક છોડીને પરલોકની માલિપા ગામતરું કર્યું ને એને 5 વર્ષના વાણા વાઈ ગયા છે. આ ધરતી ઉપર અત્યારે હાજર નથી સાહેબ. એ 15 વર્ષે વાંઢને ગોતો ગોતો પોતાનો રાવળદેવ યજમાનની પાસે શીખ લેવા માટે, અમારો હક છે સાહેબ, તમે જે અમારા યજમાન હોય 12 મહિને 6 મહિને અમારો હક લાગે, અમે તમારી પાસે શીખ લેવા માટે આવીએ છીએ. એ ગીગા રાવળદેવની આંખની માલિપાથી ઠમ 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 આહુડા મંડ્યા પડવા. શું કામ? પોતાના યજમાને ગામતરું કરી લીધું. મને ખબર નથી મારો યજમાન વિયો ગયો, પણ ગીગા રાવળે આવું ભગવું લુકડું ખંભે હતું એનાથી આંખો લૂછી સાફ કરી અને ઓલા આહિરના યુવાનોને કીધું, ભાઈ મારો યજમાન કદાચ વિયો ગયો હોય તો એના ઘરેથી બાઈ હતી કે યજમાન એના ઘરેથી બેન હતા ને, એનું ગામતરું થઈ ગયું અને 2 વર્ષ થઈ ગયા, 2 માણસ ફરકની માલિપા આવ્યા ગયા. હો અને તેથી એ અમારા રાવળદેવ ભગવા ભેખી ગીગા જોગી એટલું કીધું, ભાઈ જહો ભીલ વિયો ગયો, એના ઘરેથી બાઈ પણ વહી ગઈ, પણ સાહેબ એના ઉસાળાની માલિપા, એની વાંઢની માલિપા એક ખાંડિયું ત્રિશુળ માતાજી ચામુંડાનું હતું, એ ક્યાં છે? અને તેથી કોટડાના આહિરના યુવાનોએ કીધું, રાવળદેવ ખાંડિયા ત્રિશુળનો તો અમને ખ્યાલ નથી, પણ જહો ભીલા દરિયાના કિનારે માલઢોર ચારતો ને પોતાનો, ત્યારે એક સિંદૂરવાળો થાપો કરી અને સામે દરિયાની ભેખડ છે કાળા પથ્થરની, એ ભેખડે એક ચામુંડાના નામનો સિંદૂરનો થાપો મારી અને રાતથી ત્યાં ચામુંડાનું ભજન કરતો એ અમે જોયું છે. પણ ગીગા રાવળને એમ થઈ ગયું, ભાઈ અહીં સુધી આવ્યો છું, મારો યજમાન નો કાંઈ નહીં, પણ એની દેવ તો ત્યાં બેઠી છે ને, લાવી દેવ પાસે જઈને થોડીક વાર ડાક વગાડીને માતાજીને રીઝવીને પાછો અહીંથી વી જાય. પણ આગળ આહિરના છોકરા છે, પાછળ ગીગો રાવળદેવ છે. હાલતા હાલતા દરિયાના કિનારે ગીગા રાવળે એટલું પૂછ્યું કે હે ભાઈ એ 2 માણા હતા, એને કોઈ નાનું મોટું બાળબચ્ચું સંતાન? હા દેવ, એનો દીકરો કાળિયો ભીલ છે, અત્યારે તો આ ફરતા પરગણામાં એના નામની હાંકડાક વાગે છે. ત્યાં સાહેબ રાવળદેવને એમ થઈ ગયું, ભલે ઈ મરી ગયો પણ એનું એક એંધાણ તો ધરતી માથે મેકતો ગયો ને. એ આટલું કીધું તો આહીના છોકરાનો ખંભો પકડી અને ગીગા રાવળે એટલું કીધું તો ઈ એનો દીકરો ક્યાં છે? એનો કાળિયો ભીલ ક્યાં છે?
કે રાવણદેવ કાળિયો ભીલતો અત્યારે વિલાતીની જેલમાં ગોથા ખાય છે. જોજો સાહેબ, આ સતયુગ છે. આ તમારા રાવણદેવ અહીં બેઠા છે ને સાહેબ, રાવણદેવનો પ્રેમ કેવો હોય, યજમાનનો પ્રેમ કેવો હોય છે. યજમાન જેટલા દેવને માને એટલા અમને માને છે. ગીગા રાવણે એટલું કીધું કે મારા યજમાનનો દીકરો વિલાતની જેલમાં, આ દેવ એને હવા મહિનો થયો વિલાતની જેલમાં, એને પૂરી દીધો છે. કોઈ વાંધો નહીં, હવે મને ચામુંડા દેખાડો, પછી ચામુંડાની હારે હું લડી લઈશ. અને સાહેબ એક કહી દઉં, તમારી દેવ જેથી તમારાથી મુખ ફેરવીને બેસી જાય ને રિહાઈ, એ સત્તા અમારી છે, એને મનાવી શકીએ છીએ. હા, આર્યું અમારું લાયસન્સ છે. એ સાહેબ ઓલા અહીરના યુવાનો વાતો કરતા કરતા દરિયાના કિનારે હાલે જાય, પણ કાળા પથ્થરની ભેખડને જહાબીલે પોતાના હાથે આમ સિંદૂરવાળો થાપો કરી અને માં ચામુંડાને જ્યાં વિહામો આપ્યો ત્યાં આવી અને આહીરના યુવાનોએ આમ કરીને આમ કીધું કે એ રાવણદેવ જો આ થાપો રહ્યો ને, આ જહાબીલે મારેલો છે ને અહીં ચામુંડાને બેહારી છે. આટલું કઈ અને ઓલા આહીરના છોકરા તો ત્યાંથી પાછા વ્યા ગયા કોટડા ગામની માલવા. પણ સાહેબ રાવણદેવ ગીગો જોગી એકલો દરિયાના કાંઠે મારી ચામુંડાનો જે સિંદૂરનો થાપો હતો એની સામે એકલો બેઠો. પણ એ આવી મેઘલી અંધારી રાત મળી ગઈ, જળપંખી જપી ગયા, વનરા થોપી ગઈ. અરે 400 ગવનો દરિયો આમ જે હિલોળા લેતો હોય ને એને પણ થોડીક વાર વિહામો લઈ લીધો. એવા સમયે ગીગા રાવણદેવે સાહેબ પોતાના ડાકના કોથળામાંથી ડાક કાઢી એક અગરબત્તીનું પડીકું કાઢ્યું, 3 અગરબત્તી કરીને માં ચામુંડાના નામ ધૂપ દઈ અગરબત્તી ન્યા ખોડી, હાથની માલપા ડમર ડાક લઈને ગીગો રાવણદેવ મારી ચામુંડાને મનાવે તો સાહેબ કોઈ નથી. એક થાપે મારી ચામુંડા કાળા પથ્થરની ભેખડમાં બેઠી છે અને એક ગીગો રાવણ ધણણીને વગાડો તારી ડાક, એ કોઠે આવ્યો તારા કોટડાને, એ આ જડમાંથી દે જવાબ. જડ કહેતા પથ્થર, પથ્થરની મોટી શિલા હતી. આ જડમાંથી દે જવાબ ને કાં તો કલમ સંભાળી લે મારા કાળિયા ભીલની. એ ઈ તારો છે, એને જે કર્યું છે. અત્યારે આપણા બાનું માતાજીનો માંડવો લઈ મુહૂર્ત તો કોઈ પણ આવા બાનાધારી ભુવાને આપણી કલમ હોપીએ છે. કલમ એની દેવ સંભાળી લે એટલે બધી જવાબદારી એની થઈ જાય છે. એ આપણે ગમે કર્મ કર્યા હોય પણ નિર્વિઘ્ને માંડવો પરિપૂર્ણ માતાજી ખાઈને ખમા કે ને ત્યાં સુધી સાહેબ જવાબદારી એની આવી જાય, એને કલમ હોપી કહેવાય. ધરણીને વગાડું ડાક, કોઠે આવ્યો તારા કોટડાને, પણ આ જડમાંથી દઈ દે મને જવાબ, કાં તો કલમ સંભાળી લે કાળિયા ભીલની. પણ સાહેબ મેં હમણાં આગળની વાતમાં કીધું ને કે સાહેબ તપ તમારું પાકે. ફળ હોય ને સાહેબ, એક કેરી આવે ઝાડ ઉપર ફળ, એની રાહ જોવી પડે, સમયે ફળ પાકે. 1 કલાક ડાક વગાડી, 1 કલાક ડાક વગાડી પણ જડમાંથી કાંઈ જવાબ ન મળ્યો. અને પછી ગીગા રાવણને સાહેબ પગના અંગૂઠેથી માથાની ચોટી સુધી માણા કે ને માણાને રીહી ચડે. અને અમે જે કહીએ કે ને તમે દેવને ન કહી શકો છે, દેવ તમારી હોય છતાં તમે ન કહી શકો, કારણ કે આ અમારી ગોવાળી છે. પછી એ ગીગા રાવણે સાહેબ કેડિયું પહેર્યું હતું, એની આમ બાયું ચડાવી, થોડીક વાર વિહામો ખાઈ, પોતાને સલમનું બંધાણ હતું, એકાદી સલમ પીધી અને પછી ફરીને ડાક હાથમાં લીધી. અને પછી માતાજી ચામુંડાને કીધું, શું કીધું? કા તો ચામુંડા તું બુઢી બનીને કા તારા પગમાં હાલવાની હલનો એ કા તો આ દુનિયામાં કોક દૈત થી માંડી ચામુંડા તું ડરી ગઈ, એ કા તો તને જરા રે બેહી ગઈ જોગણી. આ સાહેબ આના અલગ અલગ પીરિયડ આવે. આ માતાજી આમ નો માને તો અમારી પાસે બધું હોય છે. હા, માતાને બોલવું પડે. ચામુંડા કાતું બુઠી બની, હવે તને ગણપણ આવી ગયું. કાતું બુઠી બની, કા તારા પગમાં હાલવાની હલ ન રહી, એ કાં તો આ દરિયાના કાંઠે કોક એવો કાળા માથાનો માનવી છે કે એનાથી તને બીક લાગતી હોય, નહીં તો મને જવાબ ન દે. કાં તો તને જરા બેહી ગઈ જોગણી, હવે તને બુઢાપણ આવી ગયું, તારાથી કાંઈ ન થાય. કોઈની જૂની માનતા આવે, લાપસીના લોંદા ખાઈને અહીં પડી રહે, તારાથી કાંઈ ન થાય. એ સાહેબ આ જવાબ આપ્યો ને ત્યાં તો કાળા પથ્થરની ભેખડ ફાટી, કાળા પથ્થરની ભેખડ ફાટીને માલપાથી માતાજીએ ભૂંડ જેવું મોટું બહાર કાઢ્યું, એટલું ગરદન, ભૂંડ જેવું મોટું, મોટી મોટી આંખું, લોખંડના આવડા મોટા ગજગજના દાંત, અને મોટું કાઢીને ગીગા રાવણને એટલું કીધું કે એ મારા ભગવા ભેગ. હમણાં બોલ્યો ફરીને બોલતો,
પણ સાહેબ ગીગા રાવળ એટલું કીધું પાવર કરીમાં હું તારાથી કાંઈ બી નહીં જાઉં બીવે એ બીજા હું નહીં હું તને ઓળખું છું મારવાડીમાં મેં તને બહુ રમાડી છે મારી ડાકમાં ગીગા ફરીને બોલતો અને ગીગો રાવળ ફરીને બોલ્યો કા તું બુઢી બની કા તારા પગમાં હલવાની હલ નો રહી કા દુનિયામાં કોક દૈતથી ડરી ગઈ કા તને જરા બેહી ગઈ જોગણી એ આટલું ફરીને બોલ્યો ને ત્યાં તો માતાજી આખા શરીર બહાર કાઢ્યું પથ્થરની ભેખડ ફાટી ગઈ અને માતાજીએ પોતાનું આખું રૂપ આખું શરીર બહાર કાઢી અને ગીગા રાવણને કીધું કે ગીગા આ હું લેવા આવ્યો છું મારા યજમાન પાસે શીખ લેવા આવ્યો છું તારી પાસે કાંઈ માંગવા નથી આવ્યો તારી પાસે કરોડોનું હોય તને મુબારક તારી પાસે કાંઈ જોતરું નથી હું મારા યજમાન પાસે શીખ લેવા આવ્યો છું શીખ લેવા જ આવ્યો છું ને કે આ ગીગા તારા ખંભે લોબડી રહી ને એ લોબડી પાસે જોજો સાહેબ સતયુગના યજમાન કેવા સતયુગના રાવણદેવ કેવા હે ગીગા લોબડી આઈ પાથરી દે ગીગા પાથરી લોબડી તને લાખો ની આપું મોજ સતની કરાવું શીખ તારી ભૂખ ભાંગી નાખું ચામુંડા આ લોબડી પાથર એ તારો યજમાન કદાચ તને રાણી સિકાનો રૂપિયો હવા રૂપિયો આપે પણ અત્યારે આ લોબડી પાથર સમય છે હું તને દેવાની આ બહાર આવીશું હોના મોરના ઢગલા કરી દઉં બસકો બાંધીને વિયોજા મારવાડીની માલિપા તારી હાથ પેટી ખાઈ તોય ન ખૂટે પણ સાહેબ સત્તા ભગવતી એટલું કીધું ને ડગ્યો નહીં હો છતાં એને કીધું મોટી મોટી કરીમાં તારું દીધેલું મારા છોકરા એક મણ ઝાડ લાવીને ખાઈને તો મારા છોકરા માંદા પડે તારી પાસે લેવા ન થયું મારે તો મારા યજમાન પાસે માગવા આવ્યો છે એ હવે કઈ સાંભળવું છે માતાજી ચામુંડાને ગીગો કહે છે કે હવે કઈ આગળ સાંભળવું છે કામ કરવું છે આની પાસે કલમ છે ને સાહેબ માંડવાની આ જે કઈ કલમના ધણી છે એ કયા કે સાહેબ અને તેથી મારી ચામુંડાએ કીધું કે હવે રવા દે માણા એક ગાળ દે બીજી દે એટલે ત્રીજી વાર કહ્યું ભાઈ બસ હવે રવા દે કાંઈ બોલતો નહીં ગીગા તારા વહરા બોલ ચામુંડ કે મારાથી હખાય નહીં કેતો જાવ વિલાદની જેલમાં હવે જેલું તોડી નાખું છું જેલું તોડી નાખું છું ગીગા હવે કાંઈ બોલતો નહીં અને હવે બોલતો આમાં મજાય નથી ગીગો કે તો હું તને ક્યાં કાંઈ બીજું કહું છું મારા યજમાનને લઈ આવ 15 વર્ષના વાણા વાઈ ગયા મારો યજમાન તો આલોક છોડીને પરલોકમાં વયો ગયો પણ આ ધરતીની માથે એક ગાંડો ગેલો મેઘતો ગયો તો એ તું હાંચવી નો ગઈ અને સાહેબ તેથી મારી ભગવતી ચામુંડા વિલાયતની જેલ સામે પરિયાણ કર્યા સિંહની માથે અસવારી ન કરી કાળા પથ્થરની ભેખડ માથે સડીને સાહેબ આમ કરીને આમ સલાંગ મારીને 400 ગૌના દરિયાની માથે પાણીની માથે મારી ચામુંડા ગઢીની માથે મારી ચામુંડા દોડતી આવે એ મારી દરિયા દોડતી આવે મારી ચામુંડા દેવી આવે મારી દરિયા દોડતી આવે દરિયા દોડતી આવે એ મારી દરિયા દોડતી આવે એ મારી ચામુંડા દેવી આવે એ મારી ચામુંડા દેવી આવે કાળા પથ્થરની ભેખડ ઉપરથી ભગવતીએ વિલાયતમાં જવા 400 ગૌનો દરિયો ઓળંગવા માટે આપણી ભાષામાં કઈ 400 ગરુનો દરિયો ટપવા માટે ભગવતી આમ તૈયારી કરી એટલે માતાજીને અમારા રાવણદેવ ગીગા જોગી એટલું કીધું કે એમાં છેલ્લો મારો શબ્દ સાંભળતી જા બોલ ગીગા એ કાલનો દીવ ઉગે 9 વાગે પહેલા મારો યજમાન આવી જોયું હો અને હવા 9 થઈ જાય છે ને તો પછી ગીગો રાવણ તને નહીં મળે મારી હું જીભ કઈ નાઈ મરી જઈશ ને હું મરી જઈશ એનું પાપ મારી ચામુંડા તને લાગશે અને તેથી સાહેબ મારી ચામુંડાએ કીધું ગીગા 9 વાગવા દઉં તો ને એ 9 વાગે પહેલા જો વિલાયતની જેલને ભાંગીને મારા કાળિયાને કોટડા ન પોગાડું એ તો એના કરમ ભાગલે ચામુંડા નહીં મહા
એ અહીંયા આટલા બધા બેઠા છો મારી પરમારની ચામુંડના વાયકને માન દઈને આવ્યા હોય સાહેબ જેના વડવાએ જો કદાચ આ ધરતી ઉપર મારી ચામુંડાને ક્યાંય મંડાણ માંડીને બેહારી હોય સાહેબ 8 ઈંટના મંડાણે અને જો એના વડવાની લટે ચામુંડા રમતી હોય એના વડવાએ મારી ચામુંડના જો અમર પિયાલા પીતા હોય અને આજ એનું બાનું લઈને અહીં બેઠા હોય એ સાહેબ જ્યાં જ્યાં મારી ચામુંડાનું બાનું લઈને બેઠા કોઈની લટે હોય કોઈના કાંડે હોય કોઈની લોબડીઓ હોય અને આવા સમયે જો આજ મારી પરમારની ચામુંડાનો આંકલો ન થાય ને એ તો એના કુળમાં મારી ચામુંડા ન બેઠી હોય બાપ